નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ, જે તમે આ ચેનલના માધ્યમથી આપણને ખેતીની અવનવી માહિતી મળતી હોય છે. તો આજનો વિડીયો ખેડૂત ભાઈઓ માટે ખૂબ જરૂરી છે, કારણ કે આપણે વાત કરવાના છીએ ઘઉંના પાક વિશે. કે અત્યારે મિત્રો ઘણાના ઘઉં 55 દિવસથી માંડી અને 70 દિવસના જેને થયા હોય તેની માટે એક જોરદાર હું ડોઝ લઈને આવ્યો છું, જેનાથી તમારી ડુંડી નો કલર, શાઇનિંગ, કોઢિયો દાણો થતો હોય, ઉત્પાદન છે અને જે એનો વિકાસ છે એ સંપૂર્ણપૂર્ણ થશે. અને જે તમને ઘઉં જોવા નહીં ગમતા હોય એ તમને નરી આંખે જોવા ગમશે. તો મિત્રો આ બે વસ્તુની આજે આપણે વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ, જેમાં બે પ્રોડક્ટ છે, એક એરિસનું મેજરસોલ ઘઉં અને એક અક્ષર ફાર્માટેકનું બ્લેક અમૃત. આ બે દવાથી મિત્રો તમને શું ફાયદો થશે, એનો ડોઝ શું હોય છે અને ક્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ, આ વિડીયોના માધ્યમથી આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. જો તે પહેલા આ ચેનલ ઉપર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં જોતા હોય તો ફોલોનું બટન દબાવી દેજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો. તો સૌપ્રથમ વાત કરીએ કે મેજરસોલ ઘઉં જે એરિસ કંપનીનું આવે છે. એરિસ કંપની મિત્રો છેલ્લા 56 વર્ષથી આપણા ઇન્ડિયાના માર્કેટમાં કાર્યરત છે અને આપણે ઘણી બધી એવી સારી પ્રોડક્ટ આપી છે. તેમાંનું એક છે મેજરસોલ ઘઉં, એટલે કે ઘઉંનું સ્પેશિયલ ગ્રેડ. તમે મિત્રો ઘણું બધું અલગ અલગ વાપરતા હોય, 05233 વાપરતા હોય, 1919 વાપરતા હોય, પણ તમે એવું જોયું છે કે ઘઉં માટે કોઈ સ્પેશિયલ ગ્રેડ બનાવ્યો હોય. આની અંદર 15% પોટાશ, 15% ફોસ્ફરસ, 15% મેંગેનીઝ, 2.5% ઝીંક અને 12% સલ્ફર, આ એક જ ગ્રેડની અંદર બધી વસ્તુ આવી જશે. અને તેની પંપનું કોસ્ટ પણ નોર્મલ છે, 20 થી 25 રૂપિયાનો તમારો પર પંપે કોસ્ટ છે 15 લીટર પાણીમાં, બરોબર. તેનું પ્રમાણ છે 40 થી 50 ગ્રામ પર પંપ. અને તેની સાથે આપણે વાત કરવાના છીએ બ્લેક અમૃત. તો મિત્રો બ્લેક અમૃતની અંદર આ દવા તો લગભગ ઘણા ખેડૂત ભાઈ ઉપયોગ કરેલો હશે, ઘણા બધાને સંતોષકારક રિઝલ્ટ પણ મળેલા છે. જો કોઈ પણ ખેડૂત ભાઈ ઉપયોગ કરતું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે મિત્રો આ બ્લેક અમૃત છે, એની અંદર શું આવે? તો બ્લેક અમૃત અંદર યુમિક, એમિનો, સીવીડ, ફૂલવીક, ક્રાય એક્સ્ટ્રેક્ટ, ગૌમૂત્ર આ બધું એકમાં જ આવી જાય છે. તેનું પ્રમાણ રેગ્યુલર 50 ml નો ડોઝ છે, પરંતુ આપણે ઘઉંના પાકમાં મિત્રો 15 લીટર પાણીમાં 100 ml નાખવાનું છે. મેજરસોલ 50 ગ્રામ, બ્લેક અમૃત 100 ml. હવે તમને આનો ફાયદો શું થાય? મિત્રો મેજરસોલ ઘઉંમાં મેંગેનીઝ 15% છે. આપણે થાય છે એવું કે મોટાભાગના ઘણા ન્યુટ્રિશન તમે નાખતા હોય, પણ ઘઉંના પાકને મેંગેનીઝની ખૂબ જરૂરિયાત છે, જે ઘણા મિત્રોને ખબર નથી. આપણે નીચે પાયામાં પણ નથી આપતા, ઉપર સ્પ્રે દ્વારા પણ નથી આપતા. જેનાથી શું થાય છે, જે ઘઉંનો દાણો કોઢિયો કહેવાય એ કોઢિયો થાય છે, સફેદ થાય છે, ક્વોલિટી નથી બનતી, વજન નથી આવતો, બરોબર. આવા ઘણા બધા પ્રશ્નો થાય છે અને ઉત્પાદનમાં માઠી અસર પડે છે. અમુક તત્વની ડેફિશિયન્સી હોય તો છોડમાં ક્યાંક ને ક્યાંક ઉણપ હોય, જેનાથી મિત્રો ઘણો બધો લોસ થાય છે. તો આ બંનેની જો તમે જોડીના 2 વાર સ્પ્રે કરો 10 દિવસના અંતરે, એટલે કે ઘઉં ગાભે આવે ત્યાર પછી જ આનો ઉપયોગ કરવાનો છે. નાની અવસ્થા હોય ત્યારે આ ડોઝનો ઉપયોગ કરવાનો નથી. જો તમારે નાના હોય, માનો કે 20 દિવસ, 25 દિવસ, તે 40 દિવસ સુધીના, તો એમાં મિત્રો તમારે માઇક્રોન્યુટન છે એની સાથે બ્લેક અમૃતનો ઉપયોગ કરી શકો, જેનાથી ગ્રોથ છે, ફૂટ છે, તે ખૂબ સારા રિઝલ્ટ એના મળે છે. પણ ગાભે આવ્યા પછી જ તમે આના 1 થી 2 સ્પ્રે મેજરસોલ અને બ્લેક અમૃતના કરી શકો છો. આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વધુમાં વધુ મિત્રો તમે ખેડૂત ભાઈઓને શેર કરો. જય જવાન, જય કિસાન.